જય શ્રી કૃષ્ણ. જય હો, મંગળમય હો. ગઈકાલના પ્રવચનમાં ખાસ મારું કહેવા પાછળનું રહસ્ય મતલબ એ હતો, હું બ્રાહ્મણનું અપમાન કરવાનો ઈરાદો નથી રાખતી. હું પોતે પણ કર્મે બ્રાહ્મણ જ ગણાવું, પણ બ્રાહ્મણોએ જેમ બને તેમ યજમાનોને ખોટા ખર્ચા, ડેકોરેશન, ફૂલોના ઢગલા નહીં કરાવવા જોઈએ. કારણ કે સામાન્ય વ્યક્તિ ગભરાય અને કાર્ય કરાવવાનું માંડવાળ કરી દે, એવો વિચાર ન કરે તે બ્રાહ્મણોએ જોવાનું છે. મારી જીવન સંદેશ શ્રવણ કરનારને મારો આગ્રહ છે કે ખરેખર ધર્મ કાર્ય, સંસ્કૃતિ પ્રચાર કરનાર બ્રાહ્મણને જરૂર બોલાવવો જ. એમના મંત્રોચ્ચારથી ઘરનું વાતાવરણ પવિત્ર થશે. મેં જોયું છે કે ઘણીવાર બ્રાહ્મણો અંધશ્રદ્ધા બહુ ઊભી કરે છે. તમે આ પૂજા કરાવો તો તમને આ લાભ થશે, આ મંત્રો કરાવો તો તમને ધંધામાં બરકત રહેશે, તમે આવા અનુષ્ઠાનો કરો તો તમારા બાળકોનું જલ્દી સગપણ થશે. હા, તો જ સારું થશે પાછું, નહીં તો તમને હજી આ સંકટ ચાલ્યા જ કરશે. અરે, કર્મ કરે સો હોય, સ્વયં મંત્ર જાપ કરવાના હોય. જમાડનાર તો ઘણા મળે, પણ પચાવવું તો આપણને જ પડે ને. ખાસ વર્ષમાં બાળકોના, યુવાનોના જન્મદિન આવે, લગ્ન તિથિઓ આવે, ગમે તેટલો ખર્ચો કરીને આપણે ઉજવીએ, પણ તેવા પવિત્ર દિવસે ધર્મ કાર્ય ન થાય, સત્સંગ ન થાય, કોઈ ભજનો ન રખાય, સત્યનારાયણની કથાઓ ન કરાવાય. હા, તે દિવસે ના કરાવો, તે દિવસે તમારે પાર્ટીઓ કરવી હોય તો કોઈ ના નથી, જરૂર કરો. એ બાને મિત્રો ઘરે આવે, સગા સંબંધીઓ, કુટુંબીઓ ઘરે આવે, એકબીજા સાથે આપણે જોડાયેલા રહીએ. તો એ નિમિત્તે જન્મદિવસ હોય એના આગલે અઠવાડિયે આવા પવિત્ર કાર્યો કરવાના, કે જેથી આવા પ્રસંગો ઘરમાં થાય તો બાળકો જુએ કે જેમાં સત્સંગ કર્યો છે, પૂજા કરી, ભજન કર્યા, સ્વયં આપણા ઈષ્ટદેવ, આપણા કુળદેવ જરૂર હાજરી આપે, અને બાળકો ભવિષ્યમાં આ પદ્ધતિને ફોલો કરે. આ બધું બ્રાહ્મણ વગર નહીં જ થાય. બ્રાહ્મણના રૂપમાં ભગવાન તે વખતે પધારે છે આપણા ઘરે. વેદોમાં બ્રાહ્મણનું શું રહસ્ય છે એ ભગવાને સ્વયં સમજાવ્યું છે. બ્રાહ્મણોસ્ય મુખમાસી બાહુ રાજન્યક્રેથ ઉરુ તદવૈશ્ય પદ્મ્યા ગુમ શૂદ્રો અજાયત. બ્રાહ્મણ ભગવાનનું મુખ છે. જેમ ભગવાન કોઈ પાસે માગે નહીં, તેમ બ્રાહ્મણોએ પણ માગવું ન જોઈએ. સામેથી આપે, બધામાં બ્રહ્મ દર્શન કરે, પણ એવું બ્રાહ્મણોમાં ક્યારેક દેખાતું નથી. પૈસાવાળો યજમાન મળે તો સાધારણનું કામ છોડીને પણ પૈસાવાળાને પહેલાં તારીખ આપે. એવું બ્રાહ્મણે વ્રત લેવાનું છે કે હું માગીશ નહીં. જુઓ, સુદામા કદી માગ્યું નથી, અને એટલી દરિદ્રતા આવી, ભગવાન પાસે ગયા પછી પણ માગ્યું નથી, અને તેથી જ ભગવાને અભરે ભરાય એટલું ભરી દીધું. બ્રાહ્મણનો ઉદ્દેશ્ય યજમાનને ધર્મ સમજાવવાનો છે, સંસ્કૃતિની રાહ બતાવવાનો છે, કે જે સંસારી ભટકી ચૂક્યો છે, ભોગમાં લપેટાયેલો છે. હા, યજમાનો બ્રાહ્મણોનું સ્વાગત કરવાનું, આદર દેવાનો છે. બ્રાહ્મણ થકી તો આ સંસ્કૃતિને ધર્મ ટક્યો છે ભાઈ. બ્રાહ્મણ ભારતની ચારે બાજુ ભયંકર દુશ્મનો પથરાયેલા છે, અને છતાંય ભારત સલામત છે. કારણ કે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર, દેવ પૂજા, આપણી દાનવૃત્તિ, સમાજ સેવાની ભાવનાથી સનાતન ધર્મની રક્ષા થઈ રહી છે, અને તે માટે બ્રાહ્મણની રક્ષા કરવી બહુ જરૂરી છે. હું તો કહું છું, એક એક વેપારી, એક એક સંસ્કારી જે સંસ્કારી છે, એ સંસારી જે વ્યક્તિ છે, એ વ્યક્તિએ એક એક બ્રાહ્મણને દત્તક લેવો જોઈએ, કે જેનું બરાબર ઘર ચાલતું નથી, જેની જુવાન દીકરી પૈસાના અભાવે પરણી શકતી નથી, જેના બાળકો સારી રીતે ભણી શકતા નથી, કે સારા કપડાં પહેરી શકતા નથી, એવા બ્રાહ્મણની તપાસ કરી. જો કે એવો તો કોઈ બ્રાહ્મણ છે નહીં, માગીને ઘણા પૂરું કરતા જ હોય છે. કારણ કે એ જે માગે છે ને, એનું પાતક સંસારીઓને લાગે છે. કારણ કે નહીં ધ્યાન આપ્યું હોય તો જ બ્રાહ્મણને માગવું પડે ને, કે બ્રાહ્મણ માગે નહીં કોઈ પાસે, એને તો સામે અઢળક આવતું હોય, ઘર ભરાય એટલું આવતું હોય.
જો સત્યનારાયણની કથા એક વખત કથા સાંભળો મારી એટલે ખબર પડે કે શું